થોડું સી ખાલી આપણે રિવિઝન કરી લઈએ, એટલે થોડું શું ખાલી પૂછી લઈએ કે ભૂગોળ છે શું, શાના વિશે છે આ વિષય, ભૂગોળ જે સબ્જેક્ટ છે તે શાના વિશે છે અને તેમાં શાના વિશે માહિતી આપવામાં આવી છે. બતાડશો કોઈ? જે પણ યાદ હોય, જો આપણી ભાષામાં આપણને વસ્તુ ખાલી યાદ રહેવી જોઈએ, સમજ પડવી જોઈએ, કારણ કે આ પુસ્તકની જે ભાષા છે, પુસ્તકમાં જે શબ્દો યુઝ કર્યા છે, વાપર્યા છે, તે પુસ્તક પ્રમાણે છે, પણ પરંતુ આપણને જે છે ને એ સમજણ પડવી એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણી ભાષા ગુજરાતી, હિન્દી જે પણ હોય, અને આપણી ભાષામાં કે દેશી લેંગ્વેજ ભાષા, આપણી રોજિંદા જીવનની ભાષા, તો એ પ્રમાણે આપણને સમજણ પડવી જોઈએ. કારણ કે મનોવિજ્ઞાનની ભાષા અલગ અલગ છે, એના અંદર શબ્દો વિકૃતિઓના અલગ અલગ, ભૂગોળમાં બી તમને જુદા જુદા સ્થાનોના અંદર ભૂપૃષ્ઠ અલગ અલગ હે ને, ખનીજ ને બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે શબ્દોનો, પરંતુ એ શબ્દોનો આપણી રોજિંદા જીવનની લાઈફમાં શું ઇમ્પોર્ટન્ટ છે, એને કઈ રીતે સમજવું એ ખૂબ જ જરૂરી છે. બરાબર. હવે તમે 11મા ધોરણમાં શું શું ભણી ગયા ભૂગોળમાં? વાતાવરણ વિશે સમજી ગયા હશો, હે ને, જલાવરણ, તાપમાન, હે ને, તાપમાન કોને કહેવાય, પછી કુદરતી આપત્તિઓ વિશે તમે સાંભળ્યા હશો, હે ને, પછી બીજું અલ્ફિશાન, બીજું શાના વિશે ભણ્યા? હા, ગુડ. બરાબર. વિસ્તારના વિશે, જુદા જુદા વિસ્તારો છે. બરાબર, ગુડ, શાબાશ. બરાબર. રણ પ્રદેશો અને ઘણી બધી વસ્તુઓ છે તેના 11મા ધોરણમાં તમે ભણી ગયા છો. હવે 12મા ધોરણમાં શું છે કે ટૂંકમાં ભૂગોળનો પરિચય આપેલો છે, પછી માનવ વસ્તી છે, દેશમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી ખનિજોનો બરાબર પેદાશ થાય છે, ક્યાં કઈ વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે, રસ્તાઓના વિશે જણાવવામાં આવ્યું છે કે રસ્તાઓનું કઈ રીતે શોધવામાં આવ્યા, સૌપ્રથમ રસ્તા, હે ને, પછી ટ્રેનની વ્યવસ્થા, ટ્રેનની જે હે ને રસ્તાઓ, ટ્રેન મારફતે, પછી દરિયાઈ મારફતે જે રસ્તાઓ, જુદા જુદા રસ્તાઓ છે ને, વાહન વ્યવહાર, એ બધી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં શોધ ક્યારે થઈ, શરૂઆત ક્યારે થઈ, બરાબર, અને અત્યારની તેની પરિસ્થિતિ શું છે. કારણ કે રસ્તાઓના અંદર પહેલા તમને ખબર હોય કે આપણે ગામડામાં અને કાચા રસ્તાની વ્યવસ્થા હતી. આપણા ત્યાં બી અત્યારે જેટલું આપણને ડેવલપમેન્ટ દેખાય છે તે બધું શું હતું? પેલા કાચા રસ્તા હતા, જંગલો હતો. પછી ધીરે ધીરે વિકાસ થતો ગયો. માનવીનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ વિસ્તાર, રહેણાંક, બધી વસ્તુઓનો વિકાસ થતો ગયો. માનવી પેલા આપણે બધા જાણીએ છીએ કે માનવી પેલા કેવું જીવન જીવતો હતો? ભટકતું જીવન જીવતો હતો ને, કહેતા હતા ને. પેલા શું માનતા હતા? પુસ્તકોમાં લખેલું છે શું? પેલા શું માનતા હતા? ખાવાનું પીવાનું કઈ રીતે વ્યવસ્થા હતી કે ભાઈ ખાવા પીવાનું માનવીને સમજ, ભટકતું જીવન જીવતો હતો, શિકાર કરતો હતો અને ખાઈ લેતો. તેને કોઈ પણ જાતનું માનસિક, બરાબર, તેનો કોઈક વિકાસ થયેલો નહોતો, અથવા તો બૌદ્ધિક વિકાસ થયેલો નહોતો એ કઈ વસ્તુને શું કહેવાય, ખાવું પીવું. પછી જેમ 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 તેને અનુભવ થતો ગયો, તેના અંદર જ્ઞાનાત્મક વધારો થતો ગયો, તો તેને સમજણ પડી કે આટલી બધી જમીન છે, આટલી બધી જમીન છે, તો એના અંદર મારે ખેતી કેમ ના કરવી જોઈએ? તો પછી શું કર્યું એણે? ખેતી ઉત્પાદન. પછી તમને ખબર છે કે જૂના જૂના જેટલા પણ ઓજારો છે તેના દ્વારા ખેતી થતી. પેલા શેના દ્વારા ખેતી કરવામાં આવતી હતી? ખેતી કઈ રીતે કરવામાં આવતી હતી? શેના? બળદગાડું, બરાબર, હા, હળ વડે, એના વડે ખેતી થાય. આજના જમાનામાં મશીન દ્વારા, ટ્રેક્ટર દ્વારા. તો ટેકનોલોજી અને બધી વસ્તુઓનો વિકાસ થતો ગયો. માનવી છે ને પેલા એટલો બધો ભણતરના વિશે તેને ભણતર એટલું હતું નહીં, અને ચીજો પ્રત્યે એટલું તેનું જ્ઞાન હતું નહીં. પણ જેમ જેમ આગળ વિકાસ થતો ગયો તેમ તેમ તેના જીવનમાં પણ છે ને બધી બાબતે વિકાસ થતો જવો. સૌપ્રથમ તમને ખબર છે કે પેલા લોકો સાયકલ ચલાવતા હતા. મોસ્ટ ઓફલી બધે પણ સાયકલ જોવા મળતી હતી, હે ને. આપણા બાપ દાદાના જમાનાની જો વસ્તુ જોઈએ આપણે, સાયકલ દ્વારા. પછી ધીરે ધીરે એમાં પણ શું થયો? વિકાસ થતો ગયો. આજે પણ જે અમુક ઘણા પ્રકારના એવા વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, જ્યાં વિકાસ થયો નથી, ત્યાં પણ શું તમને જોવા મળે છે? રાજસ્થાન ને એ બાજુ તમે અમુક વિસ્તારોમાં જતા રહો તો વિકાસ થયો નથી, તો ત્યાં પણ લોકો આજે સાયકલનો ઉપયોગ કરે છે, બરાબર ને. આપણે ત્યાં અત્યારે ઇલેક્ટ્રિક પણ આવી ગઈ, હે ને,
એકથી એક ગાડીઓના મોડલ આવી ગયા, હે ને? વિકાસ થતો ગયો. તો ભૂગોળમાં આ બધી બાબતોનો સમાવેશ થાય છે કે વ્યક્તિની જે હે ને જીવન ધોરણ છે તે કઈ રીતે સુધર્યું, હે ને, અને તેને જીવન જરૂરિયાતની જે પૂરતા પ્રમાણની વસ્તુઓ છે તેનો ક્યાંથી તેની જરૂરિયાત પૂરી થાય છે, અને આખા હે ને સમાજના અંદર, આખી દુનિયાના અંદર કઈ રીતે તેનો હે ને વ્યવસ્થાપન થાય છે, તે બધી માહિતી આ ભૂગોળમાં આપેલી છે. લગભગ તમારે કેટલા 12 કે 13 ચેપ્ટર છે? કેટલા છે? 13 ચેપ્ટર છે. અને જો મેં તમને ક્લાસમાં પહેલા પણ કીધું, તો તમે બે હતા, તમે નતા અલ્ફિશનભાઈ, કે આપણે ક્લાસમાં છે ને કે આપણી જ્ઞાનના અંદર પણ વધારો જોઈએ, અને બીજી વસ્તુ આપણા આત્મવિશ્વાસમાં પણ શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. એટલે હું દરેક ક્લાસમાં એમ બી કહું છું કે ભાઈ આપણે છે ને ક્લાસમાં કોઈ પણ સવાલ હોય, કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવાનો, અને ક્લાસમાં સબ્જેક્ટના રિગાર્ડિંગ, કોઈ પણ પોઈન્ટના રિગાર્ડિંગ તમારા અંદર કોઈ વિચાર હોય, જાણે કે મેં કીધું તો આ ભૂગોળના વિશે, અથવા ચેપ્ટર જુદા જુદા આવશે, માનવ વસ્તીના વિશે આવશે, તો એના પ્રત્યે તમારા અંદર કઈ સવાલ હોય, તમારા પોતાના કંઈક વિચારો, તો તેમાં તે પણ તમે શું કરી શકો છો? રજૂ કરી શકો છો. અને ક્લાસમાં કોન્ફિડન્સ આપણો હોવો જોઈએ. ઇવન આ ક્લાસમાં નહીં, તમે કોઈ પણ ક્લાસમાં બેઠા હોય, સ્કૂલમાં બેઠા હોય, બહાર ક્યાંય પણ હોય, તમારા અંદર તમારો પોતાનો આત્મવિશ્વાસ એટલો હોવો જોઈએ કે તમે કંઈક વસ્તુ પૂછી શકો, તમને કંઈક વસ્તુ કહેવી હોય તો તમે સરળતાથી કહી શકો. કારણ કે તમે કયા સ્ટુડન્ટ છો? કાલ મેં કીધું હતું ને પરમ દિવસે, કયા સ્ટુડન્ટ છો તમે? સૌથી પહેલા તો સાયકોલોજીના સ્ટુડન્ટ. સાયકોલોજીના સ્ટુડન્ટ હોય એટલે બધી જગ્યાએ સેટ થઈ જાય, બરાબર, માનસિક રીતે, હે ને, બધાને એ હેન્ડલ કરી શકે અને પોતે પણ સ્વસ્થ રહી શકે. ઠીક છે? તો આપણે આ ચેપ્ટરમાં આજે આ ભૂગોળમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર શરૂ કરીશું, માનવ ભૂગોળ પરિચય. એના પછી છે માનવ વસ્તી. જો હું તમને શોર્ટમાં ખાલી ઇન્ફોર્મેશન આપી દઉં કે માનવ વસ્તીના અંદર કઈ બાબતોનો સમાવેશ થશે, કે આપણા દેશની જે વસ્તી છે, બરાબર, એનું ભૂપૃષ્ઠ રીતે, બરાબર, વિસ્તારની દ્રષ્ટિએ કેટલા પ્રમાણમાં વસ્તી હોય તો તેને ઓછી વસ્તી ગીચતા, વધુ વસ્તી ગીચતા, હે ને, વસ્તી ધરાવતો, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? ભારત. એના પહેલા કોણ હતો? ચીન હતો, બરાબર. પહેલા નંબરે અત્યારે કોણ છે? ભારત છે, બરાબર. હવે એનું વિસ્તરણ અને કઈ રીતે થયું છે? જો દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા છે, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ, આ બધી કન્ટ્રીઓના નામ પણ આપેલા છે: ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, કંબોડિયા, થાઈલેન્ડ અને શ્રીલંકા. અને તમને બીજો એક સવાલ કે આપણા ભારત દેશમાં સૌથી વધારે યુથ છે. યુથ એટલે યુવાનો. કોણ? યુવાનો છે આપણા ભારત દેશમાં. જો એ યુવાનો નું ભવિષ્ય ઉજ્જવળ બની જાય, એ યુવાનો ભણી ગણીને સારી પોસ્ટ પર, સારી જગ્યાએ જાય, તો દેશનો વિકાસ કેટલી ઝડપથી થઈ શકે છે? થઈ શકે છે ને. બીજી બધી જગ્યાએ, જાણે કે હમણાં નેપાળના અંદર તમને ખબર હોય કે જેન્ઝી, બરાબર, યુવાનો સરકારના, હે ને, વિરોધમાં, જો તેમને ત્યાં અન્યાય થાય છે તો તેઓ ભણેલા ગણેલા છે, તો શું સરકારની સમક્ષ તે બોલી શકે છે. કે તો આ જે જુદા જુદા દેશોના અંદર વિગતો આપેલી છે, બરાબર. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ ભારત દેશ. પછી આના અંદર આપણી છે કે વધુ વસ્તી ગીચતા વાળા પ્રદેશો કોને કહેવાય? અને મધ્ય વસ્તી ગીચતા વાળા અને ઓછી વસ્તી ગીચતા. એટલે આનું એક્ઝામ્પલ, દર ચોરસ કિલોમીટરે 0 થી 50 ની અંદર હોય. કેટલા? 10 થી 49, સોરી, 10 થી 49 દર ચોરસ કિલોમીટરે, તો સૌથી ઓછી વસ્તી ગીચતા કહેવામાં આવશે. એનું ઉદાહરણ તમને આપું, આ ક્લાસ છે, સમજો, બરાબર. આ ક્લાસના અંદર 10 થી 49 સુધી વિદ્યાર્થીઓ છે. કેટલા છે? 10 છે, અથવા તો 49 સુધી છે, મતલબ 15 હશે, અથવા તો 20 હશે, અથવા તો 45 હશે. 10 થી 49 ના વચ્ચે છે. આ દર ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, સમજવા માટે કાઢું છું ઉદાહરણ. તો એ કેટલી વસ્તી ગીચતા કહેવાશે? સૌથી ઓછી વસ્તી ગીચતા, બરાબર.
એના પછી છે મધ્યમ. મધ્યમ કેટલી સંખ્યા આવશે? 50 થી 100 સુધી. કેટલી? આ જ ચોરસ કિલોમીટરના અંદર 50 થી 100 વિદ્યાર્થીઓ છે. કેટલા? 50 થી 100 વિદ્યાર્થીઓ છે. તો તેને કઈ વસ્તી ગીચતા કહેશે? મધ્યમ વસ્તી ગીચતા વાળા પ્રદેશો કહેવાય. સમજ પડી? દર ચોરસ કિલોમીટર મતલબ એક વિસ્તાર છે. એટલા વિસ્તારમાં એટલા વ્યક્તિ, બરાબર, એટલા માનવી જો સમાઈ શકે તો તે પ્રમાણે તેના વિસ્તાર પ્રદેશો અલગ અલગ છે. જાણે કે મેં કીધું કે ભાઈ 10 થી 49 એટલે ઓછી વસ્તી ગીચતા. આ ક્લાસના અંદર કેટલા વિદ્યાર્થીઓ હોય? 10 થી 49 ના વચ્ચે. તો કઈ વસ્તી કહેવાય? સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ. ઠીક છે. પછી દર ચોરસ કિલોમીટરે 50 થી કેટલા અંદર? 50 થી 100 ના અંદર, મતલબ આ જ ક્લાસરૂમના અંદર સમજો કે 55 વિદ્યાર્થીઓ છે, 60 વિદ્યાર્થીઓ છે, 90 વિદ્યાર્થીઓ છે, 95 છે, તો એ કયો કહેવાશે? મધ્યમ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ. બરાબર. પછી એનાથી વધુ કહીએ તો દર ચોરસ કિલોમીટરે 100 અને 100 થી વધારે. કેટલા? 100 અને 100 થી વધારે. તો એને કેવા દેશ કહેશો? વધુ વસ્તી ગીચતા. એટલે સિમ્પલ થી વસ્તુ છે. આ ક્લાસમાં અત્યારે વિદ્યાર્થીઓ ઓછા બેઠા છે. હવે આ ક્લાસમાં 15 વિદ્યાર્થી આવશે તો ક્લાસ થોડો ભરેલો લાગશે. બરાબર. એટલે આપણે સમજો કે એને ઓછી વસ્તી ગીચતા કહેશું. પછી ધીરે 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 એડમિશન વધતા ગયા અને એકદમ ભીષમ ફીસ કેટલા થઈ ગયા? 50 થી 55 થઈ ગયા. તો 55 થઈ ગયા તો એ કઈ વસ્તી ગીચતા આવશે? મધ્યમ. બરાબર, શાબાશ. બરાબર. 55 વિદ્યાર્થીઓ થઈ ગયા. હવે વધુ ખૂબ એડમિશન થી આ ક્લાસ બી આમ એકદમ ગીચો ગીચ, અહીંયા બી બેસી ગયા, અહીંયા બી બેસી ગયા. 101 થયા. કેટલા અલ્પેશન? 101 થયા. તો કઈ વસ્તી ગીચતા? સૌથી વધુ વસ્તી ગીચતા. સમજ પડી? દર ચોરસ કિલોમીટરે, બરાબર, જેટલી સંખ્યામાં હે ને માનવી અથવા તો વ્યક્તિઓ સમાય છે તેને વસ્તી ગીચતા કહે છે. બરાબર. જાણે કે 10 થી 49 એટલે સૌથી ઓછી વસ્તી ગીચતા, 50 થી 100 ની વચ્ચે મધ્યમ, બરાબર, અને 100 થી વધારે હોય તો સૌથી વધુ ગીચતા. બરાબર. હવે આપણા વિશ્વના અંદર જુદા જુદા એવા વિસ્તારો છે, જેમ કે આપણે અમદાવાદમાં રહીએ છીએ. બરાબર. અમદાવાદના અંદર વસ્તી કેટલા લાખોથી પણ વધારે છે. બરાબર. તો સૌથી વધુ વસ્તી ગીચતા કહેવાય. પછી તમે થોડા થોડા એરિયા છે ને દૂર જાઓ, વિસ્તારથી દૂર જાઓ, ગામડાના વિસ્તાર આવશે. બરાબર. અહીંયા તમે જો કે એક ગામડું હશે, તમને ઘણું બધું નોલેજ હશે, તમે ગામડા કદાચ ગયા હશે વેકેશનમાં નાનીના ત્યાં, તો તમને ખબર હોય કે ભાઈ એક ગામડું છે તેના અંદર કેટલા મકાનો? બહુ તો 10 મકાન. કેટલા? 10 મકાન, 15 મકાન. વસ્તી ગીચતા કેવી હોય છે? ઓછી કે વધુ? ઓછી હોય છે. એવું કોઈ ધ્યાન છે? ઉદાહરણ કોઈ? શહેર વિસ્તારથી દૂર જાઓ તમે. શહેર વિસ્તારમાં બી અમુક સિટીઓ ના, શહેર વિસ્તારમાં તો એટલું મોટા ભાગે તમને જોવા નહીં મળે. વિકસિત વિકાસ મતલબ જોવા મળશે. દરેક જગ્યાએ મકાનો હશે, લોકો રહેતા હશે, પાણીની વ્યવસ્થા હશે, હે ને, ખાવા પીવાની વ્યવસ્થા હશે, દરેક પ્રકારની વ્યવસ્થા તમને જોવા મળશે. બરાબર. ગામડામાં મોટા ભાગે આવી વ્યવસ્થા જોવા મળે છે કે જ્યાં વસ્તી ગીચતા કેવી છે? ઓછી છે. એટલે સમજો કે 10 થી 50 હશે, અથવા તો 10 થી પણ બિલકુલ નીચે, ઓછા એકદમ મકાનો, જૂના જે વિસ્તારો હોય ને એમાં. જો આમાં જુદા જુદા વધુ વસ્તી ગીચતા વાળા પ્રદેશો બતાડ્યા છે. બરાબર. એમાં વિશ્વના અંદર, વિશ્વમાં એટલે આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં કયા કયા છે? મધ્ય અને દક્ષિણ જાપાન, મંચુરિયાનો દક્ષિણ ભાગ, યાંગત્સે નદીનો ખીણ પ્રદેશ, વિયેટનામનો પૂર્વ કિનારો, મેકોંગનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઉત્તર પૂર્વ ફ્રાન્સ, નાઇલ નદીનો નિમ્ન ખીણ પ્રદેશ અને તેનો મુક્ત ત્રિકોણ પ્રદેશ. આ બધા વિશ્વના એતબારથી ત્યાં કેવી છે? સૌથી વધુ વસ્તી. એટલે દર ચોરસ કિલોમીટરે કેટલા? 10 થી 50 હશે ને? તો 100 થી વધુ હશે. દર ચોરસ કિલોમીટર કેટલા હશે? સૌથી વધુ વસ્તી ગીચતામાં 100 થી વધારે. બરાબર. અને જો આપણા દેશના અંદર કયા છે? સતલુજ અને ગંગાના મેદાનો, ગંગા બ્રહ્મપુત્રના મુક્ત ત્રિકોણ પ્રદેશો, મહાનદી કૃષ્ણ, કાવેરી, ગોદાવરી ના મુક્ત ત્રિકોણ પ્રદેશો, કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો આપણા ભારતના અંદર છે, જે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે. સમજ પડી ભાઈ? કોઈ ડાઉટ હોય તો પૂછજો.
મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં કયા છે વિશ્વના અંદર? ઉત્તર જાપાન, ઉત્તર કોરિયા, મ્યાનમાર, ઈરાવદી નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, વિયેટનામના મેકોંગનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, મલેશિયાનો પશ્ચિમ કિનારો, પાકિસ્તાનના સિંધુ નદીનો ખીણ ક્ષેત્ર, બરાબર. આ બધા વિશ્વના કેવા છે? મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશો. મતલબ ત્યાં સામાન્ય વસ્તી છે, એકદમ વધુ વસ્તી નથી. જાણે કે આપણા ઇન્ડિયામાં લઈ લો કે બધું ગીચતાવાળી એવું કઈ મતલબ રાજ્ય છે જ્યાં એકદમ સિટી છે કે જ્યાં એકદમ વસ્તી ગીચતા તમને વધારે જોવા મળે, પગ મૂકવાનો પણ તમને જગા મળે નહીં? કઈ સિટી? મુંબઈ સિટી પણ છે ને. કેવું આપણે ત્યાં જોઈએ છે ને કે સોશિયલ મીડિયામાં ને ત્યાં કેવી ત્યાંની લાઈફ છે, દર સેકન્ડે મેટ્રો ચેન્જ થાય છે અને કેટલી બધી પબ્લિક ને અવર જવર ને આમ કેટલું બધું રશ હોય છે, બરાબર. તો એ કઈ વસ્તી ગીચતા ધરાવતો કહેવાય? સૌથી વધુ, હે ને, 100 થી દર ચોરસ કિલોમીટર વધારે, બરાબર. મધ્યમમાં જો આપણા ભારતમાં કયો છે? દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશ. આ બધા પ્રદેશો કેવા છે? મધ્યમ વસ્તી ગીચતાવાળા. અને ઓછી વસ્તી ગીચતામાં છે ને, મેં કીધું ને કે ભાઈ ઓછી વસ્તી કે 10 થી 49 અને સૌથી ઓછી 0 થી 10 ની વચ્ચે. સૌથી ઓછી એક તો ઓછી, બરાબર, અને સૌથી ઓછી વસ્તી ધરાવતા, બરાબર. એમાં આપણા ભારતમાં કયા છે? પૂર્વોત્તરના કેટલાક ભાગો, ભારતીય મહામરુસ્થળ અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગો. હવે કચ્છ જિલ્લાના કેટલાક ભાગો એટલે કચ્છમાં તમને ખબર છે કે ભાઈ આ બધા વિસ્તારનો વિકાસ કઈ વસ્તુઓને લીધે થાય છે. જાણે કે આ બધા જે છે ને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો, તો તેનું કારણ શું હશે કે ત્યાં સૌથી ઓછી વસ્તુ છે? અલ્ફિશન? હા, શાબાશ. જો સૌથી પહેલું માનવીની જરૂરિયાત આપણી ભાષામાં કહીએ તો રોટી કપડા મકાન બીવી બચ્ચે દુકાન. રોટી કપડા મકાન બીવી બચ્ચે દુકાન, બરાબર. માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? રોટી, બરાબર, એટલે ખાવાનું, બરાબર, પહેરવાનું કપડો પહેરવેશ, બરાબર, મકાન રહેઠાણ, પછી ચોથી વસ્તુ કઈ છે? આરોગ્ય. આરોગ્ય એટલે હેલ્થ. અને પાંચમી વસ્તુ કઈ છે? શિક્ષણ, એજ્યુકેશન. આ પાયાની મૂળ જરૂરિયાતો છે. યાદ રહેશે ને? કઈ? એટલે ખોરાક, રોટી એટલે ખોરાક, પહેરવેશ, પછી મકાન રહેઠાણ, પછી આરોગ્ય હેલ્થ, અને પાંચમું શિક્ષણ એજ્યુકેશન. આ બેઝિક જરૂરિયાતો છે, મૂળભૂત જરૂરિયાતો છે, બરાબર. આ જરૂરિયાતો સંતોષવા જ્યાં સરળતાથી મળે ત્યાં વસ્તીનો વિસ્તાર કેવો જશે? વધતો જશે. તમને ખબર હશે કે આપણા અહેમદાબાદ શહેરના અંદર કેટલા બધા લોકો બહારથી અહીંયા આવ્યા. તો કેમ આવ્યા? બરાબર, રોજગારની ફેસિલિટી છે, બરાબર, રહેવાની ફેસિલિટી છે. પછી સૌથી મેન તો કે લોકો રોજગારના માટે આવ્યા, હે ને. યુપી, બિહાર, દરેક જગ્યા જુદી જગ્યાએથી લોકો આવીને રહે છે, બરાબર. અને આપણા ત્યાંથી બી લોકો ક્યાં જાય છે? વિદેશ જાય છે ને. તો સ્થળાંતર કરે છે, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. તો તેનું કારણ શું? અમુક સામાજિક પરિબળો જવાબદાર હોય, કુદરતી પરિબળો પણ જવાબદાર હોય. જાણે કે ફોર એક્ઝામ્પલ કોઈક જગ્યાએ જાણે કે 2002 ના અંદર કચ્છના ને ત્યાં વિસ્તારોના અંદર તમને ખબર હોય તો અર્થક્વેક આવ્યો હતો. અર્થક્વેક એટલે પૂર આવ્યું હતું ને, ભૂકંપ આવ્યો. અર્થક્વેક એટલે ભૂકંપ આવ્યો હતો, બરાબર. તો ત્યાંના ઘણા બધા લોકોની, બરાબર, જીવન, હે ને, અંત આવ્યો હતો જીવનનો, અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. તો ત્યાંથી લોકો શું થયા? સ્થળાંતર થયા, બરાબર. પછી કોઈક જગ્યાએ એવો હાદસો થાય છે, બરાબર, કોઈક જગ્યાએ પાણીની ફેસિલિટીઝ નથી, બરાબર, કોઈક જગ્યાએ રોજગારના સ્ત્રોતો નથી, બરાબર, કે કઈ રીતે રોજગાર. કારણ કે મોટા ભાગના તમે ગામડામાં જો તો શું હોય? એક કરિયાણાની દુકાન, બરાબર, અને મોટા ભાગે ગામડાના ઉદ્યોગો બીજું શું હોય? દૂધ ને એ બધું હોય ને, ડેરી ઉદ્યોગ હોય, બરાબર, ઘરે, અને ખેતીવાડી હોય. ઘરે ગાય ભેંસ પાળેલી હોય, બરાબર. હવે દૂધ નીકળે એટલે ડેરીએ રોજ સવારે અને સાંજે 2 ટાઈમ ફેટ પ્રમાણે માપે છે, ખબર છે ને? ફેટ કેટલું છે એ પ્રમાણે તમને પૈસા મળે. અને કિરાણાની દુકાન હોય, બીજું કોઈ તમને એક્સ્ટ્રા જોવા મળે નહીં. અને જો કોઈ એક્સ્ટ્રા નાખે તો એને ધંધો ચાલે
નહીં. તો આ બધી વસ્તુઓ જવાબદાર છે શાના માટે? વસ્તીની ગીચતા માટે, બરાબર. કારણ કે જ્યાં ફેસિલિટી સહુલતો તમને મળશે ત્યાં વ્યક્તિ પેલા જશે, તેનો ટાઈમ, બરાબર, જે સમય છે તેનો બચી જશે બીજી બધી વસ્તુઓમાં. ગામડાના અંદર વાહન વ્યવહારની વ્યવસ્થા ઓછી, કારણ કે સિટી ગામડાના અંદર તમે અડધી રાત્રે બીજી ગામે જવું હોય તો તમારે હે ને પહેલાથી એની તૈયારી કરવી પડે. અને અહીંયા આપણે કંઈક જવું હોય તો ઘરેથી તૈયાર થઈને એન ટાઈમે નીકળે ને ઓનલાઈન કરો એટલે ફટાફટ ઘેર સુધી આપણને લેવા આવી જાય. અડધી રાત્રે બી તમે કંઈક ફસાયો તો કોઈ પણ ઓનલાઈન તમને ફેસિલિટી મળી જશે. ભૂખ લાગી છે, બરાબર, તો શું કરવાનું? પેલા તો ઘરમાં મેગી પડી હોય તો ટ્રાય કરવાની, પણ મેગી ના ખાવી હોય તો પછી ઝોમેટો, સ્વિગી જે બી ઓનલાઈન, એ બધી ફેસિલિટી સહુલતોના લીધે શું છે, જેમ જેમ વસ્તીનો વિસ્તાર ગીચતા શું થાય છે? વધતી જાય છે. અને જેટલા પણ વિસ્તારો તમને અત્યારે ડેવલપ નથી થતા, અત્યારે મોટાભાગના વિસ્તારો ધીમે ધીમે શું કરી રહ્યા છે? વિકાસ કરી રહ્યા છે, બરાબર. રસ્તાઓ સુધરી રહ્યા છે, ટેકનોલોજીનો સુધારો આવી રહ્યો છે. કારણ કે આપણા જમાનાના અંદર આપણે જે મોબાઈલ ને બધી ફેસિલિટી યુઝ કરો છો ને, પહેલાના એ નથી. 3310 ફોન કોઈ જોયો છે? નોકિયાનો આવતો હતો, મોડલનું નામ હતું 3310, કીપેડ વાળો ફોન આવતો હતો. ઠીક છે, તમે વધારે 2009 પછી ના છો ને, હે ને, કે 10 પછી? 9 પછી. અચ્છા, એટલે ઘણી બધી વસ્તુઓ એવી હતી પેલા, બરાબર, કે જે નથી. અત્યારના જમાનામાં જે વસ્તુઓ છે ને તે પેલા નથી. આ બધું જે દેખાય છે ને તે પેલા નતું. પેલા કેવું હતું? બ્લેકબોર્ડ, ચોક, બરાબર, હે ને, ફેસિલિટીઝ નથી. તો ખેર આ બધી વસ્તુઓ છે ને, આ બધા સ્ત્રોતો એ આપણા જીવન પણ અસર કરે છે. વ્યક્તિનો જે જીવન જીવવાનો જે રીત છે તેના પર આ બધા સ્ત્રોતોની અસર કરે છે. અને એના માટે જુદા જુદા વિસ્તારોમાં શું થાય છે? વસ્તી ગીચતા વધતી જાય છે, બરાબર. અને બીજા ઘણા બધા કારણો છે વસ્તી ગીચતા. જાણે કે આગળ આ ચેપ્ટરમાં આવશે કે ભાઈ સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવું, પછી અયોગ્ય શિક્ષણ છે ને, અયોગ્ય શિક્ષણ યોગ્ય પ્રમાણમાં લોકોને મળે નહીં, બરાબર. અને પછી વહેલી ઉંમરે જે થતા લગ્ન, એ બધા કારણો આના અંદર જવાબદાર થશે, બરાબર. વસ્તીનું કદ, આ જો વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો છે. ભૌગોલિક પરિબળો છે, ભૂપૃષ્ઠ છે, આબોહવા, મેં કીધું ને કે ભાઈ વાતાવરણ ત્યાંનું કેવું છે, એટમોસ્ફિયર સેટ થાય છે કે નથી થતું, બરાબર. વાતાવરણ લોકોને સમજો કે અત્યારે રાજસ્થાન ને ત્યાંના લોકોના ગરમ વિસ્તારમાં રહે છે. હવે ત્યાંની ગરમી એટલી છે કે બરદાસ્ત થતું નથી, તો ત્યાં કોઈ રહેશે? એ સ્થળ શું કરી દેશે? છોડી દેશે. વિદેશથી લોકો અહીંયા આવે છે ફરવા માટે, તો પણ તમે જુઓ કે ત્યાં આટલી ઠંડીમાંથી રહીને આવે છે તો અહીંયા તેમને કેટલી મુશ્કેલી અનુભવ થાય. તો આબોહવા જે છે ને એ પણ આ જવાબદાર છે વસ્તી ગીચતાને અસર કરતા. આ ભૌગોલિક પરિબળો એટલે જે જમીન, હવામાન, તાપમાનને બરાબર કારણે છે. અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન. અને આર્થિક પરિબળો એટલે આર્થિક વસ્તુ એટલે શું કહેવાય? પેન કાંગરી. આર્થિક પરિબળો એટલે કોઈ કહેશે? આર્થિક વસ્તુ શું છે? આર્થિક નથી કહેતા કે આર્થિક રીતે આ વ્યક્તિ છે ને પછાત છે. આર્થિક નો મતલબ શું થાય? કહેશે કોઈ? આર્થિક રીતે નબળા છીએ, આર્થિક રીતે છે ને પ્રોબ્લેમ છે, આર્થિક સમસ્યાઓ છે. 11માં ભણી આવશો ને તમે. આર્થિક એટલે શું? ઇકોનોમી સબ્જેક્ટ છે ને તમારે હીર, તો ઇકોનોમીમાં તો આર્થિક તો ઘણું આવે છે. એના સિવાય બી આપણા બધાને ખબર હોવી જોઈએ. આર્થિક રીતે એટલે આપણે નાણાં, પૈસા, બરાબર, ફાઇનાન્શિયલી જે વસ્તુઓ છે, આર્થિક સમસ્યાઓ, ફાઇનાન્શિયલી જે વસ્તુઓ છે એ બધી આમાં સમાવેશ થાય છે, બરાબર. ઇકોનોમી એક્ટિવિટી ના ઇકોનોમી એક્ટિવિટી એટલે ખબર છે? ઇકોનોમી એક્ટિવિટી, અનઇકોનોમી, હા, એ ખબર છે કોઈ? જેમાં આપણો લાભ હોય, જેના દ્વારા પૈસા મળતા હોય, એક એવી એક્ટિવિટી કહેવાય ઇકોનોમી, બરાબર. જાણે કે
હીરબેન સરખેજ 4 રસ્તા પર ઊભા છે. ઉદાહરણ દઉં છું, પોતે દિલ પર ના લેતા, કોઈ પણ મારી વસ્તુ હોય ને, જો મારા ઉદાહરણ ફક્ત ખાલી સબ્જેક્ટ ને વિષયને માટે હોય છે, સમજવા માટે. હવે એક ક્યાં ઊભા છે, એક માજી નીકળ્યા, માજી થોડા ઉંમર લાયક છે, એજમાં છે. હવે આ હીરબેને એ માજીનો હાથ પકડીને રોડ ક્રોસ કરાવી દીધો, બરાબર. તો એ કઈ એક્ટિવિટી થઈ? અનઇકોનોમી, બરાબર. હા, નોન ઇકોનોમિક, બરાબર, જેમાં કોઈ લાભ, કોઈ ફાયદો, બરાબર. હવે એ હીરબેને શું કર્યું કે ભાઈ માજીને રોડ ક્રોસ કરાવે, પછી માજીને કીધું લાવ 10 રૂપિયા. શું કીધું? લાવ 10 રૂપિયા. હવે માજી કે શાના 10 રૂપિયા? બોલે મેં તમને રોડ ના ક્રોસ કરાવ્યો ફ્રીમાં, એના 10 રૂપિયા લાવો. તો ચલો સમજો માજીએ 10 રૂપિયા આપી દીધા, તો કઈ એક્ટિવિટી થઈ ગઈ છે? ઇકોનોમી. એટલે એ એક્ટિવિટી દ્વારા તેને શું મળ્યું? પૈસા, નાણાં મળ્યા. તો જે પ્રવૃત્તિ દ્વારા આપણને નાણાં મળે, બરાબર, એ કઈ એક્ટિવિટી? ઇકોનોમિક એક્ટિવિટી. અને જે પ્રવૃત્તિ દ્વારા આપણને નાણાં કે કઈ મળે નહીં, તે કઈ એક્ટિવિટી કહેવાય? નોન ઇકોનોમિક, બરાબર. કારણ કે સેવાના કામ હોય છે ને, સેવાના બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, અને ગરીબ બાળકોને પુસ્તક વિતરણ હોય છે, જુદા જુદી વસ્તુ હોય છે, જે સેવાનું કામ કરીએ છીએ, બરાબર. તો આર્થિક રીતે જે સમસ્યાઓ છે, આર્થિક પરિબળો, એ કયા કયા છે? ખનિજ સંપત્તિ, દેશના જુદા જુદા વિસ્તારોના અંદર જુદી જુદી સંપત્તિઓ રહેલી છે, પતા છે? આપણા સાણંદ ચોકડી છે ને, સાણંદ ચોકડીના ઓલી આગળ જઈએ ને, ત્યાં પેટ્રોલનો કૂવો છે, ખબર છે? નથી. એ બધી વસ્તુ આપણા દેશમાં કઈ કઈ સંપત્તિઓ છે? આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. કયો દેશ છે? તમને ખબર છે ને? 70% વધુ લોકો પહેલાથી આપણા ભારત દેશના અંદર ખેતી. અને તમને ખબર હોય તો અલ્ફિશાન, આપણા ભારત દેશમાંથી એક્સપોર્ટ થતી હતી વસ્તુઓ, અત્યારે બી થાય છે. આપણા ભારત દેશની શું શું વસ્તુઓ એક્સપોર્ટ થાય છે? મસાલા, હા, કાપડ, બરાબર. હા, પણ જેટલા બી પછી તેજાના છે, ગરમ મસાલાની વસ્તુઓ છે, તે ચા, ગળી, હા, એ બધી વસ્તુઓ આપણા દેશમાંથી એક્સપોર્ટ થતી હતી, જેને આયાત નિકાસ કહેવાય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, બરાબર. તો એ ખજાનો આપણા દેશમાં કયો હતો? ખેતીનો ખજાનો. ખેતી પ્રધાન દેશ હતો આપણો, બરાબર. અને ઘણી બધી વસ્તુઓ તેના અંદર ઉત્પાદન થતી હતી, ઉત્પાદનની પદ્ધતિઓ હતી, બરાબર, ઘણી બધી વસ્તુઓ. તેવી જ રીતે બીજા દેશો પાસે બીજો ખજાનો છે, બીજી વસ્તુઓ છે. દરેક જોડે ખનિજ સંપત્તિઓ શું છે? બરાબર, પેટ્રોલ, ડીઝલ, એ બધું બીજા દેશ પાસે છે. એના સિવાય બીજી ઘણી બધી ધાતુઓ છે કે નહીં? મેંગેનીઝ, હે ને, ધાતુ, ગોલ્ડ છે, દરેક પ્રકારની જુદી જુદી વસ્તુઓ છે. તો એ જવાબદાર છે આ શાના માટે? વસ્તી ગીચતાને અસર કરતા પરિબળોમાં આર્થિક પરિબળો છે. એમાં વનસ્પતિ છે, પાણી, મેં કીધું પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, એ જ પાણીની ફેસિલિટી, ઇરિગેશન કહેવાય ને. આપણા ત્યાં કેટલા ફૂટ આપણે ખોદકામ કરીએ છીએ તો પાણી મળે છે, ખબર છે કોઈને? આપણા વિસ્તારના અંદર કેટલા ફૂટ ખોદકામ કરીએ તો પાણી સરળતાથી મળી રહે છે? કઈ અંદાજો ખરી કોઈને? સિંચાઈ ખબર છે ને? સિંચાઈ એટલે ઇરિગેશન, બરાબર. ઘરે નથી, આપણે અત્યારે કેવી ફેસિલિટીઝ થઈ ગઈ છે, આપણે ઘરે ખાલી પાણી ટાંકીના અંદર એક સ્વિચ દબાવો એટલે ટાંકી ભરાઈ જાય. અને પાણી પેલા ખબર છે કેવી પ્રોસેસ હતી? પેલા કુવામાં જોયું છે, કુવામાંથી હેન્ડ પંપ આવતા હતા, બરાબર. અને અત્યારે ફેસિલિટી થઈ મોટર દ્વારા. તો કેટલા ફૂટ પર પાણી મળે છે અત્યારે ખબર છે? આપણા વિસ્તારોના અંદર 80 થી 90 ફૂટ. કેટલા? 80 થી 90 ફૂટ તમે ખોદો એટલે તમને પાણી મળી રહે. પરંતુ વધારે ચોખ્ખું પાણી માટે, હે ને, જે બોરનું કામ કરતા હોય એને 110, 120 ફૂટ ખોદે છે. કેટલું? 120 ફૂટ જેવું ખોદે છે, જેના દ્વારા શું થાય છે? પાણી મળે છે. અને પાણી આખી પ્રક્રિયા, સિંચાઈની પ્રક્રિયા ખબર છે ને? આગળ ભણ્યા છો ને તમે? એ ખેતીના અંદર ઉપયોગ થાય છે. આ સિંચાઈ પદ્ધતિમાં શું થાય છે? ઇરિગેશન, પાણીની જે ફેસિલિટી, આખું ખોદકામ કરીને કચરો બહાર નીકાળીને છેલ્લે એન્ડમાં શું મૂકવામાં આવે છે? મોટર મૂકવામાં આવે છે. આપણે જે ઘરે મોટર છે ને, તો તમે જો ટેકનોલોજી કેવી છે, ડાયરેક્ટ પાણી આપણને કેવું ક્લીન ને ચોખ્ખું મળે છે. શાના લીધે મળે છે? મોટરના લીધે મળે છે ને. મોટર છે તો મોટર પ્યોરિફાય કરીને પાણી
મોકલે છે, એટલા ફૂટમાં પાણી રહેલું છે. ઠીક છે. આ સિંચાઈની ફેસિલિટી જવાબદાર છે શાના માટે? આપણે શું ચર્ચા કરી રહ્યા છે ભાઈ? તમને એક સ્ટોરી કહી દઉં, જો એક સ્ટોરી યાદ આવી ગઈ. ફોકસના રિગાર્ડિંગ છે, હું દરેક ક્લાસમાં મોસ્ટ ઓફલી કહું છું. એક બેલ હોય છે, બેલ એટલે બેલગાડી કહેવાય ને, એના અંદર બળદ કહેવાય આપણી ભાષામાં, બળદ. તો બળદ છે ને, એનો એક માલિક હોય છે ને, એ શું કરે છે, આવું તમે એક પાત્ર લગભગ જોયું હશે, હું થોડું ડ્રો કરીને તમને કદાચ બતાડું. લાકડાનું એક થડ હોય છે ને, લાકડાનો થડ, આ રીતે લાકડાનો એક થડ હોય છે, બરાબર. અને અહીંયા ગોળ આવી રીતે છે ને, આની રચના હોય છે લાકડાની થડની. હવે આ લાકડાનો જે થડ છે, બરાબર, એને આસપાસ બળદને બાંધવામાં આવે છે, આમ ગોળ લાકડાના થડને ગોળ, બળદને આમ ગોળ ગોળ એટલે દોરી દ્વારા બાંધવામાં આવે છે. અને નીચે ખબર છે તમને કે તેલ નીકાળવાની જે પદ્ધતિ હોય છે ને, કદાચ તમને ખબર હોય, તેલ ગામડાના અંદર આજે શું છે કે ઓલું વલોણીને પીસીને તેલ નીકાળવામાં આવે છે વસ્તુઓને. હા હા, એની અંદર કહો ને, તો એના અંદર બળદને બાંધી દેવાનું, એટલે વન ટાઈપ ઓફ મોટર સમજો. એ બળદ શું કરે છે, આમ ગોળ ગોળ ફરે છે, સમજી ગયા? બળદ ગોળ ગોળ ફરે છે અને જે નાખેલું હોય દાણા, જે બી સમજો કે બદામ નાખેલું, સિંગ નાખેલું, જે બી, એનું ઈ પીસાય એટલે નીચે તેલ એનું નીકળે, બરાબર. તો હવે બળદના આંખોમાં છે ને પટ્ટી બાંધેલી હોય છે. શું બાંધેલી હોય છે? પટ્ટી બાંધેલી હોય છે. હવે બળદને આંખોમાં પટ્ટી બાંધેલી હોય છે. હવે એનો માલિક શું કરે છે કે ભાઈ સવારથી એને મૂકી દે છે. હવે બળદ શું કરે છે, સવારથી સાંજ સુધી ફર 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 કરે છે. તો બળદ શું વિચારતા, સાંજ સુધીમાં તો ક્યાં પહોંચી ગયો હશે? સરખેજ બ્રિલિયન્ટ એકેડમીમાંથી તેણે મુસાફરી શરૂ કરી અને ઠેઠ વિરંગામ સુધી, એટલી દૂર સુધી પહોંચી જ ગયો, એવું વિચારશે ને? અલ્યા સમજ પડે છે કે નથી સમજ પડતી? સમજ પડે છે ને? એ શું વિચારશે બળદ કે એ તો સવારથી ફર જ ફર કરી રહ્યો છે, મુસાફરી કરી રહ્યો છે, બરાબર, ચાલવાનું એનું ચાલુ છે, તો ક્યાં પહોંચી ગયો હશે? બહુ દૂર સુધી પહોંચી ગયો હશે. પરંતુ સાંજ પડતા જ્યારે એનો બેલી કહેવાય, બેલી એટલે જે તેલી, બેલી એટલે બળદ, બેલી એટલે બળદ, તેલી એટલે જે તેલ નીકાળવા વાળો છે, જે એનો માલિક, એ. તો સાંજે જ્યારે એ તેલી એના બેલીના આંખની પટ્ટી હટાવશે ત્યારે બળદને શું થશે? રિયલાઇઝ થશે કે હું તો ક્યાં છું? જ્યાં છું ત્યાં જ છું. એના પરથી મોરલ ઓફ ધ એક સેન્ટેન્સ બન્યું છે કે ભાઈ તેલી કે બેલી કો કુછ ગમ નહીં, તેલી કે બેલી કો કુછ ગમ નહીં, આંखें खुली तो वहीं के वहीं, બરાબર. હવે મોરલ ઓફ ધ સ્ટોરી શું છે હીર? કોઈ કહે છે મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? તેલી કે બેલી को कुछ गम नहीं, आंखें खुली तो वहीं के वहीं. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે, આખો લેક્ચર આપણો પતવા આવે, સમાપ્ત થવા આવે, બરાબર. અને આપણે બધી ચર્ચા કરી, બધા ટોપિકની, બધી વસ્તુઓની. છેલ્લે હું તમને એક સવાલ કરું, બરાબર, અને તમને એ સવાલ પણ ના આવડે તો એનો મતલબ શું થયો હીર? જેમ કે ઓલો બળદ બિચારો સવારથી સાંજ દોડ 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 દોડ, એને તો એમ કે યાર, બરાબર, પરંતુ એન્ડ ટાઈમે છેવટે શું તે ક્યાં છે? હતો ત્યાં. એટલે આખો લેક્ચર આપણો પતી જાય, બરાબર. અને જ્યારે ટોપિક શરૂઆતમાં જે આપણે શરૂ કર્યો હતો તે ને ત્યાં જ છે. જરા પણ આપણા જ્ઞાનમાં વધારો થયો નહીં. તો એનો મતલબ શું થયો? તેલી કે બેલી કો कुछ गम नहीं, आंखें खुली तो वहीं के खुली. जब हमारी आंखें खुली तो हम कहाँ हैं? जहां से हमने शुरुआत की थी अभी वहीं पर है, बराबर. तो अल्फिसान, शुरुआत में क्या पॉइंट डिस्कशन किए थे अपने ने? शुरुआत में क्या अपने डिस्कशन किया? बस्ती का. गुड. और शुरुआत में શું ચર્ચા કરી આપણે? સૌથી વધારે, શાબાશ, સૌથી વધારે. પછી આપણે ભૂગોળનું શું મહત્વ છે તે બધી વસ્તુ ચર્ચા કરી, બરાબર.
અચ્છા, સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશમાં કયા કયા સમાવેશ થાય છે? કોઈ થોડા બી નામ યાદ હોય તો એક બે નામ આપણા ભારતના એવા વિસ્તારો જ્યાં સૌથી ઓછી વસ્તી છે. અને કેટલી, એની વ્યાખ્યા કઈ રીતે છે? દર ચોરસ કિલોમીટરે કેટલા હોય? 10 થી દર ચોરસ કિલોમીટરે કેટલા? 10 થી 49 દર ચોરસ કિલોમીટરે કેટલા હોય? 10 થી 49. આ કયા કહેવાય? સૌ ઓછી વસ્તી. કેટલા? ઓછી વસ્તી. પછી દર ચોરસ કિલોમીટરે 50 થી 100. આ કઈ કહેવાય? મધ્યમ વસ્તી ગીચતા ધરાવતા. બરાબર, મધ્યમ વસ્તી ગીચતા. પછી 100 થી 100 એટલે સૌથી વધુ. સૌથી વધારે ને? હા, સૌથી વધારે, સૌથી વધારે, સૌથી વધુ વસ્તી. બરાબર, યાદ રહેશે? સમજ પડી? બીજું, વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો કયા કયા હતા? બે રીતના હતા. એક તો ભૌગોલિક દ્રષ્ટિએ અને બીજું હતું આર્થિક હતું ને. માંગતી નહીં હો માજી જોડે, પછી 10 રૂપિયા નહીં કરો. માજી પછી કહે છે કે બોલે મારી દીકરીને, બોલે પૈસા માંગે છે મારા જોડે. ભૌગોલિક પરિબળોને બીજા કયા હતા? આર્થિક પરિબળો. ભૌગોલિક પરિબળોમાં ભૂપૃષ્ઠ, પછી અક્ષાંશ છે, આબોહવા અને જમીન. સારી ખેતી લાયક જમીન હોય તો ત્યાં ખેતી આપણને જોવા મળશે. કચ્છના અને રણ પ્રદેશના એવા વિસ્તારો છે ત્યાં ખેતી આપણને જોવા મળશે નહીં, કારણ કે જમીન જવાબદાર છે. તો ત્યાં લોકો ખેતી કરશે અને લોકો રોકાશે, પરંતુ વ્યવસ્થા જ નથી. તમે લગભગ 11માં ભણી ગયા હશો જમીનના પ્રકારો. રાતી જમીન, કાળી જમીન, હે ને, કાંપવાળી જમીન, એ બધી. હા, બ્લેક સોઇલ, બરાબર, રેડ સોઇલ, એ બધી વસ્તુઓ તમે ભણી ગયા છે. એ બધી રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે તેના માટે. બરાબર, એ આર્થિક ભૌગોલિક પરિબળોમાં આવશે. બરાબર, આબોહવા, એટમોસ્ફિયર, સ્ટેથોસ્ફિયર ને અલગ અલગ ભણ્યા છો ને તમે. જલાવરણ, મૃદાવરણ, હે ને, વાતાવરણ, લિથોસ્ફિયર. બરાબર, એ બધી વસ્તુઓ જવાબદાર છે આના માટે. અને પછી આર્થિક પરિબળોમાં ખનિજ સંપત્તિ છે. જુદી જુદી સંપત્તિ મેં કીધું ને કે ભાઈ પેટ્રોલ, ડીઝલ, જેટલા પ્રકારની સંપત્તિઓ છે, ખનિજ સંપત્તિઓ છે. એ વનસ્પતિ, હે ને, આપણા દેશના અંદર અલગ અલગ વનસ્પતિ જોવા મળશે અને બીજા દેશોમાં જુદા જુદા પ્રકારની. એના ફાયદા, બેનિફિટ્સ અલગ અલગ છે. બરાબર, વનસ્પતિનો ઉપયોગ શું થાય છે? ઓક્સિજન, સૌથી મોટો લાભ ઓક્સિજન. બીજું ફળ, શાકભાજી, શાબાશ, ગુડ. પછી બીજી બધી ઔષધિઓમાં, દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. ખબર છે ને? જે નેચરલ કહેવાય, આપણે આયુર્વેદિક કહેવાય. હા, એ બધી વસ્તુ આપણે જો નેચરલ રીતે ઉપયોગ કરીએ, અત્યારની એલોપેથી દવા જે છે તે રાહત આપે છે દર્દથી, પણ થોડી વાર માટે. પરંતુ બીમારીને આપણે જડથી ખતમ કરીએ તો આપણે કહે છે ને આમળા છે ને એ બધી વસ્તુઓ જે છે એનાથી ફાયદા, જડીબુટ્ટીઓને જે બધી, એ બધી વનસ્પતિ. પછી પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. જળ એ જ જીવન છે. સૌથી મેઇન વસ્તુ માનવીની જરૂરત માટે મેં કીધું ને, બેઝિક નીડ શું છે? મેં બતાડી હતી ને, રોટી, કપડા, મકાન, बीवी बच्चे दुकान, ऐसा मत बोलियो। वो तो खाली यूं જ બોલતા હું। રહેઠાણ, ખોરાક, પછી આરોગ્ય અને શિક્ષણ, એજ્યુકેશન, બરાબર, આ બેઝિક જરૂરિયાત। પછી પરિવહન, આ પરિવહન મેં કીધું ને તમને, વાહન વ્યવહારની આવવા જવાની વ્યવસ્થા જો ફેસિલિટીઝ હોય, કીધું ને ઓનલાઈન વાળું કેવું, તો ત્યાં વસ્તી ગીચતા કેવો છે, વધશે। આ બધા એના પરિબળો છે, ઇફેક્ટ કરતા, હે ને, અસર કરતા પરિબળો છે, બરાબર। તમને કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય ને અમુક વસ્તુને, જાણે કે ફોર એક્ઝામ્પલ
જો ઇંગ્લિશમાં પણ તમારે આવશે પરિબળો, હે ને, આર્થિક પરિબળો. પરિબળો શું કહેવાય? ઇન શોર્ટમાં પરિબળ શું કહેવાય? કે આ બધી વસ્તુ હશે તો વસ્તી ગીચતા વધશે, બરાબર. આ બધી વસ્તુ હશે તો વસ્તી ગીચતા ઓછી થશે. તો એ જે વસ્તુઓ છે, બરાબર, એનું એક ઉદાહરણ આપું તમને. આપણે બીમાર પડીએ છીએ, બરાબર, માંદા પડીએ છીએ તો ડોક્ટર જોડે જઈએ છીએ, બરાબર, કે એન્જિનિયર જોડે જઈએ છીએ? બરાબર, ડોક્ટર જોડે જઈએ છીએ. તો ડોક્ટર આપણું મતલબ ચેક કરીને, તાપમાન ચેક કરીને, બરાબર, ટેમ્પરેચર ચેક કરીને, હાર્ટબીટ ચેક કરીને, પછી આપણને કોઈક વસ્તુ દ્વારા ડિફાઇન કરીને આપણને એમ કહે છે કે ભાઈ તમને મેલેરિયા છે, તમને આ છે, કોલ્ડ થયો છે, તમને આ વસ્તુ થઈ છે. તો એ કઈ રીતે બતાડે છે આપણને? એ વસ્તુના શું હોય છે? લક્ષણો હોય છે. શું કેવું છે એને? લક્ષણો. બરાબર, સમજ પડી? એવી જ રીતે આ જે છે પરિબળો જે છે તે એઝ ઇટ ઇઝ સમજો, બરાબર, કે ભાઈ વસ્તી ગીચતા સૌથી વધુ જવાબદાર માટે કયા કયા પરિબળો? તો ભાઈ ખનિજ સંપત્તિ, કે ભાઈ સંપત્તિના લીધે શું થશે? વસ્તી ગીચતા વધશે. ખનિજો વધારે હશે તો શું કરશે? વસ્તી વધશે. અને ખનિજનો પુરવઠો અને ખનિજની વ્યવસ્થા હશે નહીં તો વસ્તી ત્યાં રહેશે નહીં, બરાબર. આ બધી વસ્તુઓ પરિવહનમાં શું શું સમાવેશ થશે? મેં કીધું કે પહેલા આપણે પરિવહનની વ્યવસ્થા, ટ્રેનની વ્યવસ્થા. સૌપ્રથમ ટ્રેન ક્યાં શરૂ થઈ? મુંબઈ અને થાને 1830 કંઈક 1835 અથવા તો 1830, હા, બરાબર. એ મુંબઈથી થાણે વચ્ચે ટ્રેન વ્યવસ્થા. પછી ધીરે ધીરે જુદા જુદા પ્રકારની ફેસિલિટી, સવલતો થતી ગઈ, બરાબર, વાહન વ્યવહારના. એ પરિવહન પણ આના માટે જવાબદાર છે. ઔદ્યોગિક વિકાસ. ઔદ્યોગિક વિકાસ એટલે ઔદ્યોગિક એટલે બિઝનેસ, બરાબર. જેટલા પણ મોટા ભાગના ઉદ્યોગો છે, બરાબર, ઇન્ડસ્ટ્રીઝ છે જુદા જુદા પ્રકારની. કાપડ ઇન્ડસ્ટ્રી, તમે જો ને, અલગ અલગ પ્રકાર, લોખંડ ઉદ્યોગ છે, પોલાદ ઉદ્યોગ છે, જુદા જુદા પ્રકારના અત્યારે કેટલા બધા ઉદ્યોગો મોટા પ્રમાણમાં વિકસિત થઈ ગયા છે. અત્યારે આ એમેઝોન, ફ્લિપકાર્ટના વેરહાઉસ જોયા છે તમે? કેટલા મોટા વેરહાઉસો છે. એ બી ઈ કોમર્સ બિઝનેસ છે ને, ઉદ્યોગ છે. એ બી ખબર છે ને? કોઈ પણ વસ્તુ આપણે કેવું ફટાફટ ઓનલાઈન કરી એટલે આવે છે. તો એ બધાના વેરહાઉસો છે, મોટા ઉદ્યોગો છે, બિઝનેસ છે. એવી તરહ જાણે કે લાકડાના બિઝનેસ છે, અલગ અલગ જુદા જુદા પ્રકારના ઉદ્યોગો છે. એ ઉદ્યોગો પણ શું કરે છે? વસ્તી ગીચતાને અસર કરે છે. પરિબળ જવાબદાર છે. મેં કીધું ને કે ભાઈ દૂરથી વસતા ગામડાના લોકો શહેરમાં કેમ વસે છે? કે ભાઈ ત્યાં ઉદ્યોગો છે, બિઝનેસ છે, રોજગારની સવલતો છે, ફેસિલિટીઝ છે, તે માટે ત્યાં આવે છે, બરાબર. આ બે પરિબળો થયા: ભૂપૃષ્ઠ ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, યાદ રહેશે. ત્રીજો પરિબળ છે સામાજિક પરિબળો, બરાબર. સામાજિક અને ધાર્મિક પરિબળોમાં આપણા જાણે કે કોઈક રિશ્તેદાર, રિલેટિવ્સ વગેરે રહેતા હોય, એ બધી વસ્તુઓ, હે ને, સામાજિક પરિબળોમાં જવાબદાર છે. આપણું સમાજ, આપણું કલ્ચર, આપણું વાતાવરણ, હે ને, એ સેટ થતું હોય તો આપણે શું કરીએ છીએ કે ભાઈ અમને ફાવશે ભલે. આપણા રિશ્તેદાર રહેતા હોય ત્યાં જ આપણને રહેવા જવાનું કહે તો કે ભાઈ હા મારા રિશ્તેદાર છે. અને કોઈ અજાણી વ્યક્તિ હોય તો આપણે એકદમથી સમાયોજન સાધી શકીએ નહીં, બરાબર. પરંતુ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ તરીકે સમાયોજન સાધવવું એટલે, મનોવિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એ તેના અંદર અથવા તો તેના મનમાં એવી બાબત ક્યારે ના થાય કે હું સમાયોજન સાધી શકીશ નહીં. આપણી ભાષામાં શોર્ટમાં હું કહું તો મેક અ ન્યૂ ફ્રેન્ડ. એટલે આપણા અંદર એ આવડત, એઝ અ સાયકોલોજી સ્ટુડન્ટ, હું તો એ માનું છું કે મારા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ અંદર અંદરનું જે કહેવાય ને શાંતપણું, અંદરનું શર્મિલુંપણું, બરાબર, અંદરનો જે કહેવાય ને ડર, વાતચીત કરવાનો ડર, એ હોવો જોઈએ નહીં. ફ્રેન્ડ બનાવવામાં, મિત્ર બનાવવામાં વાતચીત વાર કેટલી થાય? ફોર એક્ઝામ્પલ, તમે એઝ અ ગર્લ, બરાબર, શું નામ તમારું? વહીદા, બરાબર. વહીદા, તમે અજાણી જગ્યાએ ગયા જ્યાં તમારું સ્કૂલમાં નંબર આવ્યો છે, એક્ઝામ આલવા, સમજો 12માં આવશે તમારું. હવે સીટમાં બાજુમાં ફિમેલ છે, બરાબર, લેડીઝ છે. તો હવે આખું પેપર પત્યા સુધી તમે વાત જ નહીં કરો. એ તમારો સમજો કે અંદરનો ડર કે શું વાત કરે. પરંતુ તમારે એને મિત્ર બનાવી છે, કારણ કે પેપરમાં કંઈક આપણને થોડી હેલ્પ થઈ જાય. મિત્ર બનાવી છે, એના માટે તમે શું કરશો? કેવી રીતે વાતચીત કરશો? હા, શાબાશ, ગુડ. હા હા, કેટલા પર્સન્ટેજ આવ્યા તો ખબર પડે કે હોશિયાર છે કે ડોબી છે.
નહીંતર આપણું નુકસાન થઈ જાય. પછી એટલે ફ્રેન્ડ બનાવવું, બરાબર, વ્યક્તિ સાથે સમાયોજન સાધવું, સેટ થવું, હે ને. આપણે ગુજરાતીમાં બી કહેવત છે, ફાવશે ફાવશે ભાવશે અને ચાલશે. શું? ફાવશે ભાવશે અને ચાલશે. કોઈ પણ કન્ડિશન, કોઈ પણ પરિસ્થિતિ હોય તો પેલા આપણને ફાવી જશે, નખરા નહીં, ફાવી જશે, બધું એડજસ્ટ થઈ જશે. ભાવશે એટલે ખાવા પીવાની જે બધી વસ્તુ છે, કોઈ નખરા નહીં. થાળી આમ ફેંકવાની, નથી પાવતું મને, કેમ બનાવ્યું આ, બરાબર, મેગી બનાવી દો મને, આ શાક ભીંડાનું શાક બનાવ્યું, કારેલાનું શાક બનાવ્યું, આપણને સેટ થતું નથી. ચાલશે એટલે કોઈ પણ વસ્તુ થોડું ચલાવી લેવાનું, ચાલી જશે. તેવી જ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે, આપણા આસપાસના વિદ્યાર્થીઓ સાથે છે તો એમાં એમની સાથે સમાયોજન સાધવું, બરાબર, એ આપણું સામાજિક વાતાવરણ જવાબદાર છે. એવું નહીં કે ભાઈ આપણે ચૂપચાપ રહેવાનું, આપણી આસપાસ કોઈ વ્યક્તિ છે, બરાબર, તો વાતચીત નહીં કરવાની, હાય હલો, બરાબર. તો એનાથી શું છે, આપણી એક તો માનસિક વિકાસ, આપણો ડેવલપમેન્ટ, આપણી કારીગરી, બરાબર, અને આપણું જે સામાજિક વાતાવરણ છે તે સરસ બને છે, બરાબર, એકબીજા સાથે વાતચીત કરવાથી. તો આ જે વસ્તુ છે, સામાજિક અને ધાર્મિક, બરાબર, પરિબળો, તે શાના માટે જવાબદાર છે? જો આ બધા છે ને, હું આ બધાના એક્સ્ટ્રાનું જે નોલેજ કહેવાય છે ને, એ એટલા માટે આ બધી વાત કરું છું તાકે આ બધી વસ્તુઓ તમારા સબ્જેક્ટ ને તમારા વિષયને લગતી વળગતી હોય છે. મેં પહેલા જ કહ્યું હતું, તમે હતા, તમે નહોતા, બરાબર, કે આ પુસ્તકીય જ્ઞાન ખાલી આપણે મેળવવાનું નથી. આપણા રોજિંદા જીવનના અંદર આપણે એક શ્રેષ્ઠ માણસ બનીએ, શ્રેષ્ઠ હ્યુમન બનીએ, તે ખૂબ જ મહત્વનું છે. આ 12માનું રિઝલ્ટ આવશે તમારું, તો શું એક રિઝલ્ટ આવ્યું, એક નામ થઈ ગયું, પેપરમાં ફોટો આવી ગયો તમારો, વહીદા અને હીર મેલ્ફિસન તેજસ્વી તારલાઓ. પછી એ પેપર જૂનું, તમે પણ જૂના. આ જાણે કે 12માનું રિઝલ્ટ આવ્યું કાલ, બધા સ્ટેટસ મૂક્યા, ઓહો વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. 2-4 દિવસ પછી નોર્મલ, પછી કોઈ યાદ બી નહીં કરે ને. પછી આગળનું છે તમારું રોજિંદા જીવનનું બિહેવિયર છે. તમે માતા પિતા સાથે કઈ રીતે વર્તન કરો છો, તમારા સહ વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે વર્તન કરો છો, તમે મોટાની રિસ્પેક્ટ શું કરો છો. એટલે આ બધા એજ્યુકેશનના દ્વારા શું થાય છે, આપણા રોજિંદા જીવનના અંદર પણ સુધાર થવો જોઈએ. તો આ બધી વસ્તુઓ મનોવિજ્ઞાનના અંદર આ આડકતરી રીતે મનોવિજ્ઞાનના અંદર પણ સેટ થાય છે. માનસિક રીતે કહેવાય ને, વ્યક્તિ તણાવમાં, ચિંતામાં રહે, તમારે આવશે આગળ મનોવિકૃતિઓ આવશે. મનોવિકૃતિ નહીં, અમુક માણસ ગુસ્સે થઈ જાય છે નાની વાત, તો અમુક વસ્તુઓને જો એ ધ્યાનમાં રાખશે તો એ વસ્તુઓ, એ સ્થિતિ પરિસ્થિતિ સર્જાશે જ નહીં, એ સિચ્યુએશન ક્રિએટ થશે જ નહીં. મેં એક એક્ઝામ્પલ આપ્યું તો યાદ છે, હીર વૈદા કોઈને તમને લાસ્ટ લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું, ઉદાહરણ આપ્યું હતું, માનસિક આપણું કંટ્રોલ, સંતુલન, જેના દ્વારા આપણો વ્યવહાર જે છે એ નોર્મલ થી એબનોર્મલ કઈ રીતે બની જાય છે. હા કહો. હા, શું થયું હતું? હા, ના કે ઉપરથી આપણે સામે ચડીને, ભાઈ દેખાતું નથી તને, દાદાગીરી, બરાબર. તે વસ્તુ નોર્મલ હોય છે, કેવી હોય છે? જો એને આ બધી વસ્તુ ખબર હશે કે સિચ્યુએશનને, પરિસ્થિતિને કઈ રીતે કંટ્રોલ કરવી, ટેકલ કરવી, એ બધું મનોવિજ્ઞાન દ્વારા અને બીજા સબ્જેક્ટો દ્વારા, ખાસ કરીને તો મનોવિજ્ઞાન, પરંતુ એકબીજાથી કનેક્ટેડ છે સબ્જેક્ટ, એટલે હું તમને બધે. તો મેઇન મોટો મારી એજ્યુકેશનનો એ છે કે આમાં તો આપણે સ્કોર કરવાનો જ છે, બેટર રિઝલ્ટ આમાં લાવવાનું જ છે 100%, પરંતુ તેની સાથે આપણું જીવન, આપણા લાઈફના અંદર તે અપ્લાય થવું જોઈએ, બરાબર. નહીં કે ખાલી પુસ્તકીય જ્ઞાન કે ભાઈ રિઝલ્ટ તો 100% છે, પરંતુ તેને વાતચીત કરવાના ધડા નથી, માતા પિતા સાથે સારી રીતે વાત નથી કરે, તો તેનું રિઝલ્ટ શું કામનું? બોલો, કઈ કામનું? તે ડોક્ટર મોટો બની ગયો, એન્જિનિયર બની ગયો, લોકો તેના ઓટોગ્રાફ લેવા આવે છે, પરંતુ તે માતા પિતા સાથે સારો વ્યવહાર નથી કરી શકતો, તો તેનું એજ્યુકેશન, તે ગરીબોને હેલ્પ નથી કરી શકતો, કઈ કામનું નહીં, બરાબર. કોઈ દુખિયાને જોવે છે તો તેનું દિલમાં અંદર થોડો રહમ આવતો નથી, તો તેનું એજ્યુકેશન કઈ કામનો નહીં, બરાબર. તો સમજ પડી? આપણે કયો છેલ્લો પોઈન્ટ ચર્ચા કરી રહ્યા હતા? અલ્વિઝાન,
કયો પોઈન્ટ હતો છેલ્લે? શાનાથી વાત શરૂ થઈ? સામાજિક અને ધાર્મિક આપણા પરિબળો. શાના માટે જવાબદારો છે? વસ્તી ગીચતાને, બરાબર. પછી રાજકીય પરિબળો, બરાબર. પોલિટિકલ જે પાર્ટી છે, બરાબર, પોલિટિકલ જે સિસ્ટમ છે તેના અંદર, બરાબર. આપણો ભારત દેશ કેવો દેશ છે? લોકશાહી દેશ છે. લોકશાહી દેશ એટલે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે ચાલતું દેશ, બરાબર. જેના અંદર વોટિંગ સિસ્ટમ થાય છે. અને અમેરિકા અને ત્યાં કેવી સિસ્ટમ છે કે ભાઈ ત્યાં એક સિલેક્ટ થઈ જાય છે, બરાબર, બરાબર. અને એના દ્વારા જ પછી મેનેજમેન્ટ થાય છે. અને અહીંયા આપણે દેશના અંદર કંઈક પણ થાય આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ, કારણ કે આપણું બંધારણ આપણને બધી માહિતી આપે છે. કોન્સ્ટિટ્યુશન કહેવાય છે ને, તેની રચના કોણે કરી હતી? ગાંધીજીએ ને. કોન્સ્ટિટ્યુશનની બંધારણ, આપણું ભારતનું બંધારણ. હા યાર, એમને ના ઓળખો તમે? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, એમણે રચના કરી હતી. અને કોન્સ્ટિટ્યુશનની બધા સર્વધર્મ સંભાવ, હે, કોઈની સાથે ભેદભાવ નહીં, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બરાબર, એસટી એસસી વગેરે બધાને સાથે સારો વ્યવહાર કરે, બધી વસ્તુઓ તેમણે બંધાવી. તો આપણા ભારત દેશના અંદર આ બધા પરિબળો પણ છે, રાજકીય પરિબળો, બરાબર. પછી વસ્તી વધારો, વસ્તી વધારા પર અસર કરતા પરિબળો. તે પછી આ 4 ટોપિક યાદ રહેશે. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો કયા કયા છે? પેલું કયું છે પરિબળ? પેલા કયા છે? ભૌગોલિક ને. પેલા ભૌગોલિક. ભૌગોલિકમાં કયા કયા છે બોલો તો યાર? અક્ષાંશ. યાદ રાખજો, એ નથી લખતો હું. અક્ષાંશ, પછી ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન, બરાબર. 4 છે. વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો, બરાબર. એક્ઝામમાં સવાલ પૂછાય કે વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળોમાંથી, બંનેમાંથી આર્થિક પરિબળો વિશે સમજાવો. તો કયા આપણે સમજાવવાના? આર્થિક પરિબળોમાં કયા કયા છે વૈદા? આર્થિક પરિબળોમાં ખનિજ, વનસ્પતિ, પાણી, પછી સિંચાઈ, પછી પરિવહન, બરાબર. બીજો કયો છે? ઔદ્યોગિક એટલે બિઝનેસ, બરાબર. ઔદ્યોગિક વિકાસ યાદ રહેશે ને. અને પછી ત્રીજું કયા પરિબળો છે? સામાજિક અને ધાર્મિક પરિબળો. ધાર્મિક, બરાબર. અને ચોથું રાજકીય પરિબળો એટલે પોલિટિકલ, બરાબર. દરેક જગ્યાએ કઈ, બરાબર, કઈ રીતે તેનું જાણે કે વ્યવસ્થાપન થાય છે. એમસી, જાણે કે આપણે અહેમદાબાદમાં શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર. તેના પછી કોર્પોરેટર હોય છે, પછી તેનાથી એમએલએ, બરાબર. અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ હોય છે ને. તો તે આખું માળખું કેવું છે તે દેશ માટે બરાબર છે, વિસ્તાર માટે બરાબર છે, હે ને. તે પોતાની જે સેવા કરવાની છે એ સેવા કઈ રીતને કરે છે તે બધી બાબતો આમાં સમાવે. તો રાજકીય પરિબળોમાં સૌપ્રથમ વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો કયા કયા? સૌથી પહેલા વૈદા ભૌગોલિક પરિબળોમાં પહેલું અક્ષાંશ, ભૂપૃષ્ઠ, ગુડ, શાબાશ, આબોહવા, શાબાશ, જમીન, અને બસ 4 જ છે, બરાબર. અને પછી આર્થિક પરિબળો ઉલ્ફિશાન? ખનિજ, વનસ્પતિ, ગુડ, સિંચાઈ, ઇરિગેશન, શાબાશ. પછી પરિવહન, ઉદ્યોગ, બરાબર. ચલો પછી આવી ગયું ને પાણી. ખનિજ, વનસ્પતિ, પાણી, સિંચાઈ, પરિવહન અને ઔદ્યોગિક વિકાસ, આ આર્થિક આવ્યો. પછી સામાજિક અને ધાર્મિક પરિબળો, તેના અંદર જે સામાજિક અને ચોથું શું છે? રાજકીય, પોલિટિકલ. યાદ રહેશે ને? ઠીક છે, અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. કઈ ડાઉટ, કોઈ સમસ્યા, કઈ ડાઉટ નથી ને? હીર, વૈદા, હીર નથી ને? સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશમાં
એની વ્યાખ્યા કઈ રીતે આપણે કરી શકાય? સૌથી ઓછી, ઓછી થી બી સૌથી ઓછી. ના, એની વ્યાખ્યા આપણે કઈ રીતે કરી શકશું? 0 થી 10. દર ચોરસ કિલોમીટરે કેટલી હોય વસ્તી ગીચતા? 0 થી 10 હોય. તો તે સૌથી ઓછી અને સૌથી વધુ દર ચોરસ કિલોમીટરે. એક્ઝામ્પલ સમજમાં આવ્યું તમને? દર ચોરસ કિલોમીટર એટલે એક ચોરસ કિલોમીટરના વિસ્તારના અંદર એટલા વ્યક્તિ હોય, 100 અથવા તો 100 થી વધારે હોય, તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ. ઠીક છે? કોઈ ડાઉટ નથી ને? અલ્વિજાન, કોઈ ડાઉટ નહીં ને? કેટલા વાગ્યા સુધીનો ટાઈમ છે તમારો? 6 વાગ્યા સુધી. તો આપણે કલાક થઈ ગયો ને લગભગ, કે વધારે થઈ ગયો? કારણ કે મારે તો શું પછી બોલ કરું ને તો પછી ચાલુ જ થઈ જાય છે. આ જો ફોન પણ આવી ગયો છે. ઠીક છે, અહીંયા સુધી રાખીએ છીએ આપણે. કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ચલો પૂછી. અને શું